બધાને આજે શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી છે. હા, આજથી 20-25 વર્ષ પહેલાનો જમાનો એવો હતો કે કેવું પડતું, એમાંય વાગડ વિસ્તારમાં ખાસ કેવું પડતું કે ભાઈ તમારા દીકરા દીકરીઓને ભણાવો ભણાવો ભણાવો. પણ હવે બધાએ મા બાપને વાતની ખબર પડી ગઈ કે આપણે ભણાવવા તો જરૂર પડશે, એટલે ભણાવો એ વાતમાં જાગૃતતા આવી ગઈ. પણ હવે જરૂર છે ક્યાં ભણાવો અને શું ભણાવો. આપણે જાગ્યા ખરા પણ હજી અડધા. હવે એટલું બસ, હા મારી ફેસિલિટી આપે છે તો ભણાવો બસ. બરાબર ક્લાસરૂમ હોય, એ સ્માર્ટ ક્લાસ હોય, નાસ્તો આપે 2-3 વખત, આવા જવાની બસની સુવિધા હોય, બીજું ત્રીજું સ્વિમિંગ પુલ, રમવા માટે XYZ બધી હોય સુવિધા, તો કે ભણાવો. પણ ભાઈ ધર્મ નિયમ કઈ એની જરૂર નથી, અને છોકરાને પણ એવું જ ખપે હો. હા, જેટલી સ્વતંત્રતા મળે એટલી બધાને મજા આવી જાય છે. પણ મિત્રો યાદ રાખજો કે ઈ સ્વતંત્રતામાં જે ભણીને તૈયાર થશે ઈ સ્વચ્છંદી બનશે. ઈ સ્કૂલમાં ક્યારે કોઈનું નથી માન્યો, ઈ તમારું પણ ક્યારે માનવાના નથી. માટે ધર્મ નિયમની સાથે તમે તમારા દીકરા દીકરીઓને શિક્ષિત કરો તો એ જીવન પર્યંત તમારી વાત માનશે અને તમારી કીર્તિને ક્યારે પણ કલંક નહીં લગાવે. માટે મા બાપે બહુ ધ્યાન રાખવું. તમે પ્રેમથી ભણાવજો, તમારા દીકરા દીકરીઓને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ આપજો, પણ એના ઉપર ધ્યાન રાખજો. આજે લાખોની સંખ્યામાં એવા પ્રસંગો બને છે કે કોલેજમાં જાતી દીકરીઓ કોઈકની પ્રેમ જાળમાં ફસાઈ અને બચારી દુખી થાય છે. એક સારા સજ્જન પરિવારની દીકરી કોલેજ જાતી હતી. કોલેજની અંદર તો કઈ જ્ઞાતિ જ્ઞાતિના ભેદ હોય નહીં, બધા એની અંદર ભણવા માટે આવે. એમાં કોઈક વિધર્મીની દીકરી સાથે એની પેલી મિત્રતાથી સહેલી થઈ, રોજનું અવર જવર થાય, વાતચીત થાય. ધીરે ધીરે કરતા એ વિધર્મીની દીકરી આપણી હિન્દુ ધર્મની જે દીકરી હતી ને એને પોતાની જ્ઞાતિના છોકરા સાથે ઓળખાણ કરાવી. ધીરે ધીરે ઓળખાણ થઈ, હાય હેલો થવા માંડ્યું, વાતચીત થવા માંડી. અને ઓને તો ફસાવાના પ્લાન હોય જ, એટલે વધારે ભાવ આપે, પ્રેમ પ્રદર્શિત કરે. ધીરે ધીરે આપણી દીકરી બચારી એની પ્રેમ જાળમાં ફસાતી ગઈ. ઓલો બેલેન્સ ભરાવી દે, ક્યારેક નાસ્તો કરવા લઈ જાય, ક્યારેક ફરવા લઈ જાય. આમ 6 મહિના સુધી ચાલ્યું. પછી એને ખબર પડી કે હવે તો આને મારામાં પ્રેમ થઈ ગયો. એટલે એક દિવસ એને ફોન કરીને કીધું કે આ તળાવ કિનારે હું છું, તું આવ. એટલે દીકરી ત્યાં કને ગઈ અને એને કીધું કે હું તને દિલથી ખરેખર પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા ઈચ્છું, તો મારી સાથે લગ્ન કર. ત્યારે આપણી હિન્દુ દીકરી કે અરે મેં તો ક્યારે તારા પ્રત્યે હું વિચાર્યું નથી, મારા મનમાં એવો કોઈ ભાવ નથી, હું તારી સાથે લગ્ન ન કરી શકું. ત્યારે ઓલું કે તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે, હું તને દિલથી ચાહું, જો તું નહીં કરે તો હમણાં જ આ તળાવમાં પડીને હું આત્મહત્યા કરીશ. મરવાની ધમકી દીધી, બ્લેકમેલ કરી. એટલે આની પાસે કોઈ ઉપાય ન રહેતા આણે હા પાડી અને આપણી હિન્દુ દીકરીએ વિધર્મીની સાથે લગ્ન કર્યા. 2-3 વર્ષ સુધી તો એને બધું બરાબર રાખ્યું અને 3-4 વર્ષ પછી એને પોતાનું અસલી રૂપ બતાવ્યું અને આપણી હિન્દુ દીકરીને એને ગંદી બજારમાં વેચી. અને ત્યારે આપણી હિન્દુ દીકરી દુખી થઈ છે. ત્યારે એને ખબર પડી કે મારાથી આ કેવડી મોટી ભૂલ થઈ ગઈ. પણ મિત્રો એ ભૂલ માત્ર એ દીકરીની જ નથી, એના મા બાપની પણ બહુ મોટી ભૂલ હતી કે એને કોલેજમાં ભણવા માટે મૂકી, પણ એના કોણ દોસ્તાર છે, કોણ મિત્ર છે, કોની સાથે આવજાવ કરે, કોની સાથે બેઠ ઉઠ, એનું એ ધ્યાન ન રાખી શક્યા, એને બચાવી ન શક્યા. એટલે એ દીકરીને ગંદી બજારોમાં વેચાઈને દુખી થવું પડ્યું છે. માટે ભણાવજો, ભણાવવાની કોઈ મનાઈ નથી, પણ તમે એને કઈ જગ્યાએ ભણાવો છો એ સ્થાન તપાસ કરજો. શું ભણાવો છો એ પણ તમે તપાસ કરી અને પછી દીકરા દીકરીઓને ભણાવજો. ભણવું એટલે ખાલી પુસ્તકીય જ્ઞાન પ્રાપ્ત કરી લેવું એ નથી. વિદ્યા ભણવાથી એ દીકરા અને દીકરીના જીવનમાં વિનય આવવો જોઈએ, વિવેક આવવો જોઈએ, તો એનું ભણતર સાચું છે. વિદ્યા ભણીને વિનય ન થાય તો તેની વિદ્યા પણ વ્યર્થ જાય. ગમે એટલું ભણેલો હોય, ડિગ્રી ઉપર ડિગ્રી, ડિગ્રી ઉપર ડિગ્રી, આ ડિગ્રીઓ લે પણ વિનય ના આવે.
બીકોમ કરે, એમકોમ કરે, પણ જેમ કયો એમ ના કરે તો એ વિદ્યાનો કે ડિગ્રીનો કોઈ મતલબ નથી. સમજી ગયા તમે? હા, માટે બીકોમ અને એમકોમ કોલેજ આપી દેશે, પણ જેમ કોમ એ ડિગ્રી મા બાપે ઉપર રહીને અપાવવી પડશે. ઈ જેમ કોમ ડિગ્રી મળે ને ત્યારે તમે જેમ કહો એમ ઈ કરે, એને કઈ ડિગ્રી કહેવાય? જેમ કોમ. એમ છે એવી તમારા ઘરે દીકરા દીકરીઓ, તમે કહો બેટા આમ, ભલે બાપુજી. તમારી ઘરવાળી કે તમારા દીકરાને કે બેટા આમ કર, ભલે માં. છે એવું નથી. આપણે ઘડતર કરવામાં ક્યાંક પાછા પડીએ છીએ. માટે શિક્ષણ આપજો, પણ એનામાં વિનય આવે, વિવેક આવે. જો વિનય અને વિવેક નહીં આવે તો એ વિદ્યા ગમે એવી હશે ને એ નકામી છે. જો પંચામૃતમાં ઝેર જણાય તો કોઈ ચીતે જન ન ચાય. ગમે એવો દૂધ પાકનો મોટું તપેલું ભરેલું હોય, પણ ઝેરના 4-5 ટીપા નાખી દો પછી કોઈ પીવે? અને પીવે તો શું થાય? પ્રાણ જાય. એમ ગમે એટલી વિદ્યા હોય પણ એનામાં જો વિનય નથી, અવિવેક રૂપ ઝેરનો ટીપો પડી ગયો, એ સર્જન નહીં કરે, ગમે ત્યાં જીન વિસર્જન જ કરશે, એટલે ધડાકા જ કરશે. દુનિયાના જેટલા મોટા જે ગુંડાઓ કહેવાય બધાએ ભણેલા ગણેલા. ખબર હે તમને? અમેરિકાનો વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડ્યો તો અક્કલ વિના ને વિદ્યા વિના, ભણતર વિના તૂટ્યો હશે એમ. અજબનો જ્ઞાન છે એની પાસે, વિદ્યા છે, ડિગ્રી છે, ભણેલો છે, પણ વિનય નથી, વિવેક નથી, સંસ્કાર નથી, તો એને દુનિયાને દુખી કરી. ભણતર ઓછું હશે તો ચાલશે, પણ સંસ્કાર, વિનય અને વિવેક હશે ને તો પરિવારને સુખી કરશે, સમાજને સુખી કરશે. ને એમાં દીકરીના શિક્ષણની વાત આવે ને મિત્રો, વધારે સાવધાન થવું જોઈએ. કારણ કે દીકરી બે બાજુનું પ્રતિનિધિત્વ કરે છે, એક પિયર પક્ષનો અને સસરા પક્ષનો. આજે દીકરીઓ પણ દીકરાઓની સાથે કદમથી કદમ મિલાવતી થઈ છે. આપણા માટે સારું કહેવાય, ગૌરવની વાત છે કે આપણે દીકરીઓને પણ દીકરાઓની જેમ જ ઉછેરીએ છીએ. એમાં કોઈ ભેદભાવ નથી કરતા, પણ એના ઉપર જવાબદારી વધારે છે, માટે વધારે ધ્યાન આપવું મા બાપે. જો તમારી દીકરી સુસંસ્કારી હશે, વિનયી હશે ને તો એ સસરે જાશે ને ત્યારે પણ તમારા પિયરની ત્યાં કને છાપ ઊંચી રાખશે. એમ કહેવાય, ભણેલી દીકરી બે કુળ તારે. ભણેલી દીકરી બે કુળ તારે. એ ખાલી ડિગ્રી વાળી નહીં, આ શાસ્ત્રીય રીતે જે આપણી ગુરુકુલ પરંપરાની દ્રષ્ટિએ ભણેલી હોય ને તો. માટે એવું સરસ મજાનું તમે એને શિક્ષણ આપજો. બાકી ગમે એટલું ભણે અને આ લોકની બધી એડવાન્સ ટેકનોલોજી વાપરે, એને કારણે ડિગ્રી મળે, ફેશનેબલ થાય, બધું થાય, પણ એનામાં જો સંસ્કાર ના આવે તો એની વિદ્યા બધી નકામી. આપણા ગુજરાતી સાહિત્યકારોએ સરસ આપણને વાત બતાવી છે. વિદ્યા મળે, વસુધા મળે, વિધ બહુ વૈભવ મળે, અધિકારની પદવી મળે, વળી માનિતા માનવ મળે, કાયારૂઢી જાયા મળે, માયા ઘણી જ વિશાળ છે, સજ્જનતા નહીં એક તોય, આત્મા શો માલ છે, આત્મા શો માલ છે. અત્યારની જે શિક્ષણ પદ્ધતિ છે ને એમાં વિદ્યા મળશે, ભણી ગણીને ઈ કેમ પૈસા કમાવા ઈ પણ શીખી લેશે. કદાચ ભણી ગણીને કોઈક અધિકારની પદવી મેળવશે, ની પોસ્ટ ઉપર પણ બેસી જશે, અને સારો ભણેલો ગણેલો હશે તો એને સમાજમાંથી સારી કન્યા પણ મળશે, અર્થાત કે લગ્ન પણ થઈ જશે. પણ એનામાં જો સજ્જનતા નહીં આવે, એક વિવેક નહીં આવે, માનવતા નહીં આવે, તો આ વિદ્યા, પદવી, કીર્તિ આ બધું વ્યર્થ છે, એનો કોઈ મતલબ નથી. માટે વિદ્યાની સાથે માનવતા આવે એવી રીતે આપણે બાળકોને તૈયાર કરવા જોઈએ. આગળ કહે છે, મુખ ચંદ્ર સરખું રમ્ય છે, ભૂરા ગુલાબી ગાલ છે, વળી નાક નમણું નયન સુંદર, હંસ સરખી ચાલ છે, ફક્કડ સુવાળા માકડા, શિર ફેશને બલવાળ છે, ચારિત્ર્યમાં નહીં ઢંગ તોય, આત્મા શો માલ છે, આત્મા શો માલ છે, આત્મા શો
આજે ભણી ગણી અને દીકરા દીકરીઓ ખૂબ ફેશનેબલ થાય, ખબર ને? આ બહુ જાજુ કહેવાય નહીં અમારે, પણ તમે ગ્રસ્ત, તમને ખ્યાલ હોય બધી પહેરવામાં, ઓઢવામાં, જોવામાં, બોલવામાં બધી રીતે ફેશનેબલ થાય. પણ એ ફેશનમાં ને ફેશનમાં શીલ ચારિત્ર્ય એ હમુરું હાલ્યું જાય તો એ પછી મતલબ શું જીવનનો? વિચાર કરો તમે કે આપણા કપડા એવા હોય કે બીજાને વિકાર થાય, આપણા હાવ ભાવ, ચાલવું બોલવું એવું હોય કે સામલાને હાવ સારો ભાવ તોય એના વિચારો બગડી જાય. એવું સામેથી કે આવ રાવણ મારું અપહરણ કર, તો પછી રાવણનો વાંક શું? આપણે જ જ્યાં ચારિત્ર્ય નથી જાળવતા ત્યાં તો ભાઈ ગલીએ ગલીએ રાવણ છે. તેથી તો એક રાવણ હતો તોય સીતા ન બચ્યા. આજે ગલીએ ગલીએ રાવણ આટા મારે ને સામેથી આમંત્રણ દે તો કઈ સીતા બચશે? માટે માત્ર ફેશનની પાછળ આપણે ના પડી. જમાના પ્રમાણે ભલે ફેશન થાય, પણ ફેલ ફતુર ક્યારે થવા જોઈએ નહીં. આજે શિક્ષણના નામે કેટલા ફેલ ફતુર થાય છે. કોલેજોની અંદર દીકરા દીકરીઓ સાથે રહી સિગરેટ પીવે, બીડીઓ પીએ, શરાબ પીએ, પાર્ટીઓ કરે. ન કરવાના બધાય કામકાજ થતા હોય. માટે બે હાથ જોડીને વિનંતી કરું છું, એક સાધુ તરીકે તમારા દીકરા દીકરીઓને ભણાવજો, પણ ક્યાં ભણાવો એ સ્થાન તપાસીને પછી ભણાવજો. અને ભણાવો પછી પણ સતત તમે ધ્યાન રાખજો. કદાચ દીકરા દીકરીઓને ન ગમે કે અમારા મા બાપ સતત અમારા ઉપર નજર રાખે છે, એને નહીં ગમે, પણ તમારી ફરજ છે કે તમારે નજર રાખવી પડે. માટે એને ભણાવજો. આજે જેવી ગુરુકુલ પદ્ધતિ હતી ને એવી પદ્ધતિ જો આવે ને તો ફરીથી આપણા આ સમાજનું ચારિત્ર્યવાન નિર્માણ થાય.